म्यूजिक કે ભૂલી તો એ ગયા છે મારા રામા પીર, જે પેલા ને તો હું મરી જઈશ. હાથે એના નજરો. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર. તો આગળ તમે ડેમોની જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું. તો વિડિયોને ત્યાંથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે. તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરી આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ. તો મિત્રો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે. એલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તમને એક કાર્ટિંગ ઇન્ટરફેસ જોવા મળી રહેશે, તમે જોઈ શકો છો. અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં કે મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે મિત્રો આપણે યુટ્યુબ ચેનલ અંદર તમને દરરોજ છે આવા નવા એડિટિંગના વિડીયો જોવા મળી રહેશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે. તો હવે આપણે શું કરશું, સૌથી પહેલા નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી લેવાનું છે. એટલે તમારા એલાઇટ મોશન એપ્લિકેશનની અંદર જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે. તો અહીંયા તમને ખાસ જણાવી દઉં કે મિત્રો આપણે વિડીયો અંદર જે પણ મટીરિયલ કહ્યું છે બધું મટીરિયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર આપેલું છે. તો મટીરિયલ આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વિડીયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે, એ પણ વોઇસ ઓવરની સાથે. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને અહીંયા 3 પ્રોજેક્ટ આપેલ છે ડિસ્ક્રિપ્શન અંદર. તો ડિસ્ક્રિપ્શન અંદર તમને એક લિંક જોવા મળશે, ડાઉનલોડ લિંક, એને તમે ડાઉનલોડ કરશો એની અંદર તમને 3 પ્રોજેક્ટની લિંક જોવા મળી રહેશે. તો 3 પ્રોજેક્ટને ડાઉનલોડ કરી લેવાનું છે. પછી તમારે શું કામ છે, સૌથી પહેલાં આપણે ફોટો બનાવવો પડશે. રામપુરના ફોટા સાથે આપણો ફોટો બનાવવો પડશે, બરાબર? કંઈક આ રીતે તમે જોઈ શકો છો. તો આ રીતે આપણે અહીંયા રામપુરનો ફોટો આપેલો છે અને તમે જોઈ શકો છો. તો આ રીતે તમારા ફોટાની અંદર તમારો ફોટો બનાવો તો કઈ રીતે બનાવવાનો છે, આપણે ફૂલ પ્રોજેક્ટ આપેલો છે. ફક્ત આની અંદર તમારો ફોટો ચેન્જ કરીને તમે અહીંયા બનાવી શકો છો. તો અહીંયા આપણે તમને એક્ઝામ્પલ તરીકે બતાવી દઈએ, બરાબર? કોઈ પણ આપણે કંઈ ફોટો લઈ લઈશું. તો આ ફોટો છે ને આપણે લઈ લઈશું, પછી 3D માં જઈને ફૂલ સ્ક્રીન કરશું અને ફોટા નીચે લાવી દેવાનું છે, બરાબર? ફોટા નીચે લાવ્યા પછી તમારે શું કામ છે, જે ફોટો તમે એડ કરો છો એ ફોટો તમારે બેકગ્રાઉન્ડ રિમૂવ કરી લેવાનું છે. પછી એ ફોટાને બેકગ્રાઉન્ડ રિમૂવ કરી અને ડુપ્લિકેટ કરશું અને આને ઉપર લાવી દેવાનું છે. ફોટા પર ક્લિક કરી કરંટ ફિલ્ડમાં જશું, સ્ટારમાં જઈને જે આપણે ફોટાનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દીધું એ બેકગ્રાઉન્ડ રિમૂવ કરેલો ફોટાને તમારે અહીંયા એડ કરી લેવાનું છે, બરાબર? જે પણ ફોટો હોય એને, બરાબર? એ રીતે સેટ કરશો તમારો ફોટો એ કમ્પ્લીટ આ રીતે સેટ થઈ જશે, તમે જોઈ શકો છો, બરાબર? તો આ રીતે તમારે સેટ કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ લો. સેટ થઈ જાય પછી ઉપર એ એક્સપોર્ટ પર ક્લિક કરી કરંટ ફ્રેમ PNG પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે. તમારો ફોટો કમ્પ્લીટ સેવ થઈ જશે, બરાબર? કંઈક આ રીતે જોઈ શકો છો. પછી તમારે અહીંથી બહાર નીકળી જવાનું છે અને સીધા આવી જશો આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આવશો તમને કંઈક આ રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે. અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ પાસે વધારે ટાઈમ નથી અથવા એમને એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે એડિટિંગ કરાવવું છે તો ભાઈઓ મને વોટ્સએપ પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે. તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ કરવામાં આવશે. તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે વોટ્સએપને મેસેજ કરી શકે છે. હવે આપણે શું કરશું, સૌથી પહેલાં પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયા જશું ને અહીંથી આપણે ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે. અને આપણે જે અત્યારે ફોટો બનાવે તે ફોટાને લઈ લઈશું, ફોટા નીચે લઈ દેવાનું છે અને આગળના બીટમાર્ક સુધી આની લેન્થ ખેંચી દેવાનું છે. પછી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસમાં જવાનું છે ને એનું ઓફિસ તમારે કરી લેવાનું છે 12 આસપાસ, બરાબર? તો 10 થી ઉપર તમારે રાખી લેવાનું છે, 10 થી ઉપર ને 15ની અંદર તમારે રાખી લેવાનું છે. પછી આની અંદર આપણે સોંગ્સ લગાવવું પડશે. તો સોંગ્સ લગાવવા માટે તમારે શું કરવું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 આંકડા છે 48 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહેશે. તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. હવે આપણે અહીંથી બહાર નીકળી જઈશું અને સોંગ્સને એડ કરવા માટે સોંગ્સ પ્રોજેક્ટની અંદર આવી જઈશું અને અહીંયા તમે જોશો તો કમ્પ્લીટ એકદમ ન્યૂ સ્ટાઇલની અંદર તમને સોંગ્સ અહીંયા લખેલી કમ્પ્લીટ રીતે જોવા મળે છે. તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો ગ્રુપ છે ને ઉપર લોંગ પ્રેસ કરી રાખી સિલેક્ટ કરશું, લેયરમાં જઈને કોપી લેયર કરી દઈશું. પછી ચોકડી પર ક્લિક કરી તમારે બહાર નીકળી જવું છે. ફરીથી આપણે આવી જઈશું ફૂલ પ્રોજેક્ટની અંદર,
સ્ટેટસની સ્ટાર્ટિંગમાં આવી જવું છે, લેયરમાં જઈને પેસ્ટ લેયર કરશો એટલે આપણું ગ્રુપ આવી જશે અને ગ્રુપને નીચે સેટ કરી લેવાનું છે, બરાબર. પછી તમારે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા સુધી જવું છે અને અહીંયા મેં તમને 10 સેકન્ડનો વિડીયો આપે છે એને એડ કરવાનો છે. વિડીયો પર ક્લિક કરી મોટેશના ઓપ્શન જવું છે, રોટેશનમાં જઈ અને -90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, વિડીયો થોડોક પ્લે કરવાનો છે, કંઈક આતે તમે જોઈ લો અને આગળથી કટ કરી અને સ્ટાર્ટિંગમાં લાવી દેવાનું છે. વિડીયો પર ક્લિક કરી ડોટમાં જઈને ફૂલ સ્ક્રીન કરશું. પછી તમારે બ્લેન્ડિંગ એન્ડ ઓફિસમાં જવું છે, લાઇટો જઈને આપણે સ્ક્રીન કરી અને આગળના બીટમાર્ક આવી તમારે આની લેન્થ રીતે કટ કરી લેવાનું છે, બરાબર. અને વિડીયોની અહીંયા નીચે આપણે ફોટા પર સેટ કરી લઈશું કંઈક આતે થઈ જશે, બરાબર. આટલું કામ થઈ જાય પછી આપણે ટેક્સ્ટ ઇફેક્ટ છે એની અંદર ગ્લોવાળી ઇફેક્ટ લાવવી પડશે. તો એના માટે શું કરશું, ઉપર રેક્ટેંગલ 1 કરીને એક લેયર જોવા મળશે, એનો આપણે બંધ હશે ચાલુ કરી લેવાનું છે. એટલે તમે બિફોર આફ્ટર જોઈ શકો છો, આપણે ટેક્સ્ટ ઇફેક્ટની અંદર ગ્લોવાળી ઇફેક્ટ કંઈક આતે લાગી જશે, બરાબર. તો અહીંયા તમે બિફોર આફ્ટર જોઈ શકો છો. પછી તમારે આગળનો બીટમાર્ક છે ત્યાં આવી જવું છે, +9 પર ક્લિક કરી મીડિયા સુધી જવું છે ને આપણે જે અત્યારે ફોટો બનાવ્યો ફોટોને ફરીથી લઈ લઈશું અને એની લેન્થ આપણે સ્ટ્રેચ સુધી ખેંચી દેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, ફોટો છે ને નીચે લાવી દેવું છે કે કારતે આપણો ફોટો આવી જશે. ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા સુધી જવું છે અને અહીંયા મેં તમને જોયું બ્લેક સ્ક્રીન વિડીયો આપે છે એને પણ આપણે એડ કરશું. બ્લાઇન્ડિંગ એન્ડ ઓફિસમાં જશું, લાઇટર જઈને આપણે સ્ક્રીન કરી દઈશું કે કારતે આપણો ઓલે વિડીયો લાગી જશે અને લાસ્ટમાં જે વધારે લેન્થ હોય એને કટ કરી લેવાનું છે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા સુધી જશું અને એક બીજો અહીંયા મેં બ્લેક સ્ક્રીન વિડીયો આપે છે 2 સેકન્ડનો તો એને એડ કરશું. વિડીયો પર ક્લિક કરી બ્લેન્ડિંગ એન્ડ ઓફિસમાં જવું છે, લાઇટર જઈને આપણે સ્ક્રીન કરી દઈશું. પછી જે સ્પીડ ઓપ્શન છે એના પર ક્લિક કરી એની સ્પીડ તમારે કંઈક કારતે વધારી દેવાની છે, બરાબર. એટલે વિડીયો આપણો ફાસ્ટ ફોરવર્ડમાં થઈ જશે, અહીંયા તમે જોઈ લો, બરાબર. આટલું કામ થઈ જશે પછી તમારે શું કરવાનું છે, આને તમે જોશો તો આપણે વિડીયો બનાવવાનું જે કામ હતું એ તમારે ટોટલી પૂરું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને મિત્રો સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 38 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે સુધી વિડીયોને લાઇક ના કરી દો લાઇક કરી દો, સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો હવે આપણે આ વિડીયો છે તે કમ્પ્લીટ રીતે બનીને તૈયાર થઈ ગયું છે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો એને પાછો કરીને જોઈ લેશો, મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીજો. કે ભૂલી તો એક જોઈ શકો છો. તો હવે આપણે વિડીયોને સેવ કરવા માટે પૂછે જે એરો છે એના પર ક્લિક કરવાનું છે. અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખો એ રાખી શકો છો. પછી તમારે શું કરવાનું છે, નીચે જે એક્સપોર્ટ ઓપ્શન છે અહીંયા તમે નીચે જોઈ શકો છો, એના પર ક્લિક કરશો એટલે આપણે વિડીયો કમ્પ્લીટ સેવ થવા મળશે, અહીંયા તમે જોઈ શકો છો. તો આજે આપણો વિડીયો સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.